હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે ફર્સ્ટ વ્લોગ બનાવીએ છીએ અને આજે આપણે જવાનું છે ચાલીને ભિયાડ. તો ચાલો હું તમને બતાવું છું કે ભિયાડ આપણે કઈ રીતે જઈએ છીએ, ક્યાંથી જઈએ છીએ અને કેટલું આગળ જાય છે. તમે બના રહેજો વિડીયોમાં. હું તમને બતાવીશ કે આગળ શું શું આવે છે. ચાલો તમારી સાથે આપણે ઘરેથી નીકળીએ છીએ. ચાલો તો આપણે નીકળીએ છીએ ઘરની બહાર. આગળ આપણા ઘર પાસેથી રસ્તો છે. અહીંયા મિત્રો આપણા સાથીદારો બધા ઉભા છે જે ભિયાડ આવવાના ચાલીને. હાલો એને મળાવીએ. આ સાથીદારો છે આવવા માટે. અમે જવાના બધા ભિયાડ હાલીને. હા, અમારે હજી એક ચોથા સાથીદાર આવે છે જે પાછળ રહી ગયા હતા. હવે અમે અહીંથી 4 જણા જવાના છીએ. અમારા ભાઈ આવી ગયા કેતનભાઈ. હવે અહીંથી અમે બધા જઈએ છીએ ભિયાડ હાલીને. અહીંથી 15 કિલોમીટર આસપાસ છે. વિડીયોમાં બનાવી રહ્યો. તમને રસ્તામાં જે આનંદ કરશે એ બધું બતાવવાના છીએ, એટલે તમને મજા આવવાની છે. જો આપણે રેલવે સ્ટેશન પાસે પહોંચી ગયા છીએ. આપણે કઈક ટ્રેનના પાટા ઓળંગીને હાલવાનું હોય છે. અહીંથી આપણે ચડવાનું, નીચે ઝરણાળું છે. અહીંયા પાણી હોય છે એટલે આપણે અહીંયાથી જઈ ન આપીએ, ખોટા આપણા કપડાને એવું બગાડે. એટલે જો આપણે આ રેલવે સ્ટેશન આગળ પહોંચવા આવ્યા. આ લોકો પહોંચી ગયા છે. માલગાડીને એવું ભરાય છે. સવારનો ટાઈમ છે, માલગાડી ભરાઈ છે. સ્ટેશન આ જુનાગઢનું સ્ટેશન જવાય. જો અહીંથી સ્ટેશન દેખાય છે. એકાદી ટ્રેન પડી છે માલગાડી વાળી. જુનાગઢ સ્ટેશન દેખાય છે. ચાલો અહીંથી આપણે પાછા ઉતરી જાય. નીચવડી દરવાજા બાજુ જાય આપણે. આપણે ક્યાં વાહનો નીચેથી આવે આવું ભીનું છે. અમારે કાયમી નો ત્રાસ છે. આપણે આવું હોય કપડા ભીના કરે વાહન વાળા ઉતારતા જ સવારમાં ફૂલ ટ્રાફિક છે. તડકો થોડો થઈ ગયો છે, ઠંડી છે એટલે તડકો લાગતો નથી. ઉલટાની મજા આવે છે. દરવાજે ભવનાથ જવા વાળા હોય અહીંયાથી સીધા ડાયરેક્ટ બાયપાસ. આ ભવનાથ જવા વાળા માટે રસ્તો છે. આપણે જવાનું છે રાજકોટ રોડ. આપણે આ બાજુ જવાનું. અહીંથી આપણે 2 કિલોમીટર નથી આવ્યા. આપણે 10 કિલોમીટર આવ્યા છીએ. ત્યાંથી આપણે જાતે અમારો રાજકોટ આપણે ઈંદલના ગણપતિ બાપા પાસે પહોંચી ગયા છીએ. મેન ગેટ તો બંધ હોય એટલે આપણે પહેલાનો ગેટ છે ત્યાંથી હાલવું પડે. જો આપણે ઈંદલ પહોંચી ગયા છીએ. ગણપતિ બાપાનું દર્શન કરશું, પછી આપણે આગળ જઈશું. રસ્તામાં આવે છે એટલે દાદાના દર્શન કરતા જઈએ. મેન્યુફેક્ચરિંગનું કામ આવે છે. આ લોકોની કંપની છે ને ત્યાં ગણપતિ બાપા બેઠા છે. રેગ્યુલર અહીંથી હાલવાનું નથી હોતું. રેગ્યુલર આગળ ગેટ છે ત્યાંથી હાલવાનું હોય છે. આગળ છે આગળ તમને બતાવું. રેગ્યુલર આવવા માટે દર મંગળવારે અહીંયા જવાનું હોય. આજ તો આખો દિવસ છે, શુક્રવાર છે એટલે કઈ ખુલ્લો ના હોય. આપણે પહોંચી ગયા છીએ ગણપતિ બાપા. ચાલો અંદર દર્શન કરીએ. जय गणपति गजानन महाराज। अंदर लोग जय गणपति गजानन महाराज। गणपति बापा मोरया। जय गणपति जय गणपति। જો એક રસ્તામાં સાથીદાર મળી ગયો છે. આ મિત્રને એમ થાય કે આપણે મિત્રતા કરીએ. એને ટાઈટ વાય છે ને એવું બધું થતું હશે એટલે કોઈક માણસ ને ઓછ વધે છે. લાડવા ખાવા છે. લાડવા વાળું કોઈ નથી આજે. આપણને ઓળખે છે. આપણે દર મંગળવારે આવીએ એટલે લગભગ ઓળખે છે. આપણે લાડવો દઈએ છીએ. જો
તારો લાડવો તને મંગળવારે મળી જાય, આજે તો કોઈ લાડવા વાળા હોય નહીં. બાયણે અને હવે આપણે ફૂલ ફિલ્મની કંઈક આવી બનાવેલી છે. ફૂલ ફિલ્મની તો નથી, પણ આપણને હાલવામાં એવું લાગે કે આજે ફૂલ ફિલ્મની છે. અહીંથી આમ જવાનું, પાછું આમ આવવાનું, સીધો રસ્તો નથી, એટલે ફૂલ ફિલ્મની આપણે કહીએ છીએ. એટલે ઈગલની બાજુમાં જ છે, બહુ મસ્ત બનાવ્યું છે. ચોખાઈ વોખાઈ આવી ગયો, બધું ચોખાઈ રાખે છે નગરપાલિકા અમારે જુનાગઢની. ગામમાં નથી હોતી, પણ આ બાજુ છે. ગામમાં તમારે અત્યારે હાલત ખરાબ છે, રોડ બોડ બહુ ખોદેલા છે, એટલે અહીંયા બધું સાફ કરી ગયા છે. એની કરતા ઓલી વખતે આવું હતું નહીં, મસ્ત બેહવાનું એવું છે. ચાલો આગળ જઈને આવ્યો તો આપણે ચાવાનું વોચ કરવાનું થાય એટલે આગળ આપણે સાંબલપુર ચોકડી હર રસ્તા કરીએ. આગળ આલો ચા પાણી પીએ કરીએ. તો સાંબલપુર ચોકડી જોવા પહોંચી ગયા છીએ આપણે. 7.5 કિલોમીટર આસપાસ આપણે કાપ્યું છે. હજી આપણે 7.5 કિલોમીટર આસપાસ છે. હવે આપણે જો આગળ કાંઈ દુકાન આવે અહીંયા આપણે ચા પાણી એવું પીવું. તમને આગળ ચા પાણી એવું બતાવું છું. મજા આવી ગઈ. હાલવાની તો ઠંડો પવન બહુ છે, એટલે ઠંડી જેવું વાતાવરણ છે. આપણે ઊભી એટલે ઠંડી અમારે સાંબલપુર ચોકડી છે જુનાગઢની. ધોરાજી રોડ ને આમ જાય અમારે રાજકોટ દેખાય. તો ભાઈ જો ત્યારના આપણે ચા પીવાની રાહ જોતા હતા ને ચા આવી ગઈ છે. હવે આપણે ચા પીએ છીએ. ક્યારના રાહ જોતા હતા. 7.5 કિલોમીટર રાહેલા છીએ. અંદાજિત આપણે 8 વાગ્યાના નીકળ્યા ને 9:30 વાગ્યા છે. 1.5 કલાક થઈ છે. 7.5 કિલોમીટર કમાણું. હજી આપણે એટલું જ હાલવાનું છે. તો ચા પી લઈએ. આગળ આપણે જોઈએ ક્યાં આવે આપણે પાછું હોલ્ડ કરવાનું આવે. હવે જે હાલવાનું થાય ને એ સીધે સીધો હાઈવે છે, અને અહીંયા રસ્તામાં લગભગ બધા સ્ટોપ ઓછા આવે છે, એટલે હવે સીધું જ હાલવું પડશે. આગળ હાલો આપણે હવે આપણે ક્યાં સ્ટોપ કરીએ છીએ ત્યાં મળીએ પાછો. તો જો આપણે ફાઇનલ વડાલ પહોંચી ગયા છીએ. હવે વડાલમાં પુલ ત્યાં એટલે આપણે આગળ ક્યાંક સ્ટોપ કરીએ, કેમ કે અહીંયા તો રસ્તામાં કાંઈ એવું નથી. આપણે એક ધારા 4 કિલોમીટર આપણે હાલ્યા છીએ, એટલે ઓછામાંથી 1 કલાક આપણે હાલવું પડે. જ્યાં આપણે સાંબલપુર ચોકડીએથી આપણે હાલતા ગયા ને, એટલે આપણે 4 કિલોમીટર એક ધારું આપણે હાલવું પડે. અને હવે આગળ જો સ્ટોપ દેખાય તો આપણે કાંઈ લીંબુ શરબત અથવા સોડા કે એવું કાંઈ પીએ આપણે આગળ, કેમ કે એક ધારા હાલ્યા છીએ, પાણી નથી પીધું. અને થોડીક વાર હવે એવું થાય કે કોરો ખાવો પડશે, કેમ કે આપણે એમ સમજો ને કે 12 કિલોમીટર જેટલું હાલી ગયા છીએ. સોરી 11 કિલોમીટર, હજી 1 કિલોમીટર હાલશું એટલે સ્ટોપ આવશે. એટલે ત્યાં પહોંચ્યું તો 12 કિલોમીટર થઈ જાય, એટલે હવે આપણને એવું થાય છે કે આપણે કોરો ખાવો પડશે. અને અહીંયા જો ટ્રાફિક એ સારો હોય છે. આપણે ચોકડીએ સર્વિસ રોડ જો અહીંથી ચાલુ થઈ જાય છે. વડાલ ગામમાં જવા માટે આ થાય ને રાજકોટ હાઈવે બાજુ જવા માટે આ થાય. ડાયરેક્ટ નીકળી જવાનું છે ને પાસ જવું એને. અને અમે જાવ વડાલ ગામમાં થઈને આપણે PR લાલવડરાયજી મંદિરે, અહીંયા આપણે 11:30 પહોંચી જવાનું હોય છે, એટલે ઠાકોરજીને આપણને દર્શન થાય. તો ચાલો હવે આગળ સ્ટોપ કરીએ ને અહીંયા પાસે આપણે. ચાલો તો ભાઈ હવે આપણો ફાઇનલ વોલ્ટ આવી ગયો છે ને જો લીંબુ શરબત પીએ છીએ આપણે 4-4.5 કિલોમીટર જેટલું અહીંયા હાલીને પહોંચ્યા છીએ. ટોટલ તો આપણે 12 કિલોમીટર હાલી લીધું છે. હવે અહીંથી આપણે 3 કિલોમીટર હાલવાનું, ત્યારે આપણે હાલમાં લાલવડરાયજી મહારાજના દર્શન થાય. પગ હવે દુખે છે. આજ વખતે શિયાળો ઠંડી છે એટલે એવું થાય કે પગ દુખે છે આપણા. આ બધું આમ દબાવવું પડે. બહુ લેટ થઈ ગયા છે. 11 અહીંયા વાગી ગયા. ખરેખર અમારે 11 વાગે અમે અડધે પહોંચી ગયા હોય. અહીંથી હજી અમે 1-1.5 કિલોમીટર હાલી ગયા હોય. લેટ તો થઈ ગયા. દર્શન થઈ જાય તો સારું હોય. તો ચાલો તમને આગળ દર્શન કરાવું જો. ત્યાં પાછા મળીએ આપણે મંદિરે. હવે તો જો આપણે ફાઇનલ 15 કિલોમીટર હાલીને આપણે શિયાળ આવી ગયા છીએ. તો હું તમને મંદિર બતાવું. આપણે લાલવડરાયજી મંદિરના દર્શન કરીએ. ચાલો ઠાકોરજીના દર્શન ખુલી ગયા છે. આજે આપણે હાલવામાં પાછળ લઈ ગયા છીએ. આ થોડુંક અઘરું લઈ ગયું છે અને ધીમે ધીમે આવી લાગી છે. ચાલો આગળ તમને દર્શન કરાવું. દર્શન ખુલી ગયા છે.
દર્શન કોઈના નથી કુદરતી આપણે લાઈટ પાડી છીએ દર્શન કોઈના નથી દર્શનની મોડા થઈ ગયા છે. હવે આપણે દર્શન ખુલ્યાની રાહ જોઈએ છીએ. હવે હું તમને ઠાકોરજીના દર્શન કરાવું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી ગોપેન્દ્ર પ્રભુજી કી જય. શ્રી ગણેશ મહાપ્રભુ શ્રી લાલજી મહારાજ કી જય. પાંચ ભગવતી કી જય. જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ.